રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક વીએમ મહેતા દ્વારા શિક્ષણ રથ પ્રોજેક્ટ ઉમ્મીદની ત્રીજી બેન્ચનો શુભારંભ કરવામાં આવ્યો છે। રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના શુભ હસ્તે આ બેન્ચનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ ત્રીજી બેન્ચનો શુભારંભ આરકે રિટ્રીટ સાઇટ પર કરવામાં આવ્યો છે, જેમાં મજૂરોના બાળકોને શિક્ષણ આપવામાં આવશે। આ બાળકોને શિક્ષણની તમામ સુવિધાઓ વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવે છે। દર બેન્ચમાં 35 બાળકોને શિક્ષણ આપવામાં આવે છે। આજરોજ બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી વીએમ મહેતા ફાઉન્ડેશન રાજકોટ અને બિલ્ડર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એવા બાળકો કે જેમના પેરેન્ટ્સ એ અલગ અલગ કન્સ્ટ્રક્શન વર્કર તરીકે અલગ અલગ સાઇટ ઉપર કામગીરી કરતા હોય છે, તો આ જે પેરેન્ટ્સ છે એમના બાળકોને પણ શિક્ષણ મળી રહે, એમને પણ સાક્ષરતા મળી રહે અને સાથે સાથે એક એમનું પણ ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એ માટેનો ખૂબ સુંદર મજાનો પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવેલો છે। અત્યારે આરકે ટાવર કરીને સાઇટ ખાતેના જે કન્સ્ટ્રક્શન લેબર છે એમના બચ્ચાઓ માટેના વર્ગની શરૂઆત કરવામાં આવેલી છે। 100થી વધારે બાળકોને અત્યાર સુધીમાં આ રીતે સાક્ષરતા આપવામાં આવી રહેલી છે અને આવનારા સમયમાં પણ અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે આ પ્રકારના બાળકો છે એ બાળકોને સાક્ષરતા આપવામાં આવશે। ન માત્ર સાક્ષરતા પણ આ પ્રક્રિયાના કારણે એ બાળકોની સુરક્ષા પણ એક રીતે સુનિશ્ચિત થાય છે અને સાથે સાથે અન્ય બાળકો સાથે એમનું ઇન્ટરેક્શન થવાના કારણે એક ઓવરઓલ ડેવલપમેન્ટ થવાના ચાન્સીસ પણ એમના ખૂબ વધી જાય છે અને જ્યારે એમને ફોર્મલી સ્કૂલમાં એજ્યુકેશન આપવાની આપણે વિચારીએ ત્યારે આ બાળકોને સ્કૂલમાં ખૂબ સારી રીતના પુનઃસ્થાપિત કરવું શક્ય પણ બને છે। ત્યારે શ્રી વીએમ મહેતા फाउंडेशन અને બિલ્ડર એસોસિएशन ने खूब शुभकामनाओं पाठवूं छूं। किसी की मुस्कुराहटों पे हो निशार, किसी का दर्द ले सके तो उठा, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। બાંધકામની સાઇટ પર કામ કરતા મજદૂરો એમના બાળકોને ભણવા માટેનું કોઈ પણ જગ્યાએ એમને એક્સેસ નથી હોતી, તો એવા બાળકોને ભણાવવાનો વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા શિક્ષા રથ અને પ્રોજેક્ટને અમે ઉમ્મીદ નામ આપેલું છે। એ અંતર્ગત અમે 11મી માર્ચ 2024ના રોજથી શિક્ષા રથનો શુભારંભ કરેલો અને એની આજે ત્રીજી બેચ એ આરકે રિટ્રીટની સાઇટ પર શરૂ કરેલી છે, જેમાં 35થી વધુ બાળકો છે। આ બાળકો છે એમને વીએમ મહેતા ફાઉન્ડેશન તરફથી તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે અને ખાસ કરીને આ બાળકો શિક્ષિત બને અને ભવિષ્યમાં જ્યારે પણ પોતાના દેશમાં પોતાના પ્રદેશમાં પાછા જાય ત્યારે એમની શાળામાં એ પોતે એડમિશન લઈ શકે અને પોતાના મા બાપને ભવિષ્યમાં જે એ મદદરૂપ થઈ શકે ઉદ્દેશ્યથી આ ઉમ્મીદ શિક્ષા રથનો આરંભ કરવામાં આવેલો છે અને આ વીએમ મહેતા ફાઉન્ડેશન કે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનનું એક ઇનિશિયેટિવ છે। એના દ્વારા રાજકોટ બિલ્ડર એસોસિએશનને સાથે લઈ અને આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં 100થી વધારે બાળકો એટલે અમે દર 15-20 દિવસે એક બેચ શરૂ કરીએ છીએ, જેમાં 30થી 35 બાળકો હોય છે। આમના માટે અમારે એક ડેડિકેટેડ ટીચર્સ હોય છે। એમને આ બાળકોને અમે સ્કૂલ બેગ, યુનિફોર્મ, ટેક્સ્ટ બુક, નોટબુક્સ, ઇવન ટોયલેટરીઝ એ પણ અમે એમને આપીએ છીએ, જેથી કરીને એ બાળકો પોતાનું પર્સનલ હાઇજીન, પોતાની પર્સનલ કેર અને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે। તો આ પ્રકારે આવા બાળકોના જીવનમાં ઉજાસ આવે, એને એક જીવનમાં ઉમ્મીદ ઊભી થાય એ ઉદ્દેશ્યથી આ ઉમ્મીદ શિક્ષા રથ કે જે વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ છે। ખાસ अब तकના માધ્યમ અને ડીડી ન્યૂઝના માધ્યમથી આપ સૌને નમસ્કાર કરું છું। તેમજ આજરોજ આરકે ટ્રેડ ટાવર તેમજ આરકે હાઈ સ્ટ્રીટની સાઇટ ઉપર એક નવું આયોજન રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હસ્તે અમે એક શરૂ કર્યું, જેમાં વીએમ મહેતા ટ્રસ્ટ તેમજ એક શિક્ષા રથ આરકેના અનુસંધાને આ સાઇટ ઉપર અમે જે લેબર વર્કર છે એમના છોકરાઓને અભ્યાસ કરાવવાનું એક શિક્ષણ, જે અહીંયા આવીને મોબાઈલ બસ આવીને શિક્ષણ કરાવે તેમજ એની એક્ટિવિટી નવી તેમને એક્ટિવિટી સમજાવે તેમજ એને જે પ્રાથમિક નોલેજની જરૂર છે એ છોકરાઓને આપવા અને પ્રોત્સાહિત કરવા માટે કર્યું છે અને આગળ બી એમનું શિક્ષણ ચાલુ રહે એના માટેની બી એક એજ્યુકેશનની સાથે અમે એ બી વાટાઘાટા કરીને એને આગળ બી એમને આગળ શિક્ષણ કરી શકે, અભ્યાસ કરી શકે તેવી બી અમે બધી એક પ્રક્રિયા ચાલુ કરી છે અને છોકરાઓ એક આનંદિત સ્માઇલ, જેના ચહેરા ઉપર સ્માઇલ જોઈને બી અમને આનંદ થયો। તેમને અમે એક સારી એવી લાલચ તો ના કહી શકાય પણ એમને પ્રોત્સાહિત કરવા એક સારી એક ગિફ્ટો આપીએ છીએ, જેથી કરીને એનો ઇન્ટરેસ્ટ એમાં જળવાયેલો રહે અને અભ્યાસ વધારેમાં વધારે કરે। અને આ અમારી આરકે ટ્રેડ ટાવર કોમર્શિયલ
તેમજ રેસિડેન્શિયલ સાઇટ છે. તેમાં ઓલમોસ્ટ 400 ઉપર વર્કરો કામ કરે છે, જેના 100 ઉપરના બચ્ચાઓ, નાના નાના બચ્ચાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, જેનો અમને આનંદ છે.